નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં છે અને માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓની કેટલા વખતથી ઈચ્છા હતી કે સર સામાજિક વિજ્ઞાનના આઈએમપી તો આપો, પણ તમને ખબર જ છે કે જ્યાં સુધી આપણી પાસે આઈએમપીનું લિસ્ટ નથી આવતું ત્યાં સુધી આપણે વિદ્યાર્થીઓને આઈએમપી નથી આપતા. આજે અમારી પાસે તમારો જે સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે એનું માર્ચ 2024માં કયા કયા અગત્યના પ્રશ્ન છે, 4 ગુણના, 3 ગુણના, ઇવન 2 ગુણના પ્રશ્ન છે, કયા કયા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે, હેતુલક્ષીની તૈયારી તમારે ક્યાંથી કરવાની, આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર કરીશું. તમને આઈએમપી નકશા કેવી રીતે તૈયાર કરવાના, મોટા પ્રશ્ન કેવી રીતે તૈયાર કરવાના, કયા કયા અગત્યના છે, એના ચેપ્ટર કયા કયા છે, એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે. તો તમે બી ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા માર્ચ 2024માં આપવાના છો તો આ વિડીયો તમારી માટે અગત્યનો છે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 10,000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને જરૂરથી વિશ્વાસ છે કે તમે 10,000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. તો જેને લાઇક ના કર્યું હોય, નીચે બટન આપેલું છે તે દબાઈ અને 10,000 લાઇકના ટાર્ગેટ પૂરો કરવામાં પોતાની એક લાઇક આપી દો. કોઈકને એવું થાય કે સર મેં લાઇક કરીશ તો મને શું ફાયદો સર? જો 10,000 લાઇકનો ટાર્ગેટ જેટલો વહેલો કમ્પ્લીટ થશે એટલા વહેલા તમને ઇંગ્લિશના આઈએમપી મળી જશે, અને એ બી કેવા શોર્ટવાળા, એસે કયા કયા અગત્યના છે, શોર્ટ નોટ છે, બધું જ તમને મળી જશે. પણ 10,000 લાઇકનો ટાર્ગેટ વિધિન 48 અવર્સ તમારે કમ્પ્લીટ કરવાનો છે. એની માટે તમે તમારા મિત્રોને શેર કરો, તમે પોતે લાઇક કરો, ઘરની અંદરથી કોઈ બીજા ફોનમાંથી લાઇક કરો, ગમે તે રીતે, પણ 10,000 લાઇકનો ટાર્ગેટ તમારે કમ્પ્લીટ કરવાનો છે. ઇવન તમે જો આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવેલા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો. તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી નીચે દેખાતો હશે. 12,16,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે બી સબસ્ક્રાઇબનું બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ શકો છો. હવે આપણે શરૂઆત કરીએ કે માર્ચ 2024માં સામાજિક વિજ્ઞાનના કયા કયા પ્રશ્ન અગત્યના છે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ બ્લુપ્રિન્ટ એનાલિસિસ સાથે જોતા જઈશું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ ડી, પ્રત્યેકના 4 ગુણ હશે, દરેકને આપણને ખબર છે. 20 ગુણનો તમારો વિભાગ ડી હશે. એમાં તમારે મેઇન 4 પ્રશ્ન લખવાના હશે, બરાબર? 4 પ્રશ્ન, 7માંથી 4 પ્રશ્ન, અને એક તમારો નકશો હશે જે તમારે કમ્પલસરી હશે. એના અથવામાં હશે પણ એ અંધ ઉમેદવાર માટે હશે. મતલબ કે જો તમારે અંધ ઉમેદવાર તમે નથી તો પછી તમારે કમ્પલસરી નકશા પૂરતી જ કરવાની આવશે. કયા કયા પ્રકરણ અગત્યના છે એની અંદરના? ભાઈ 5મું છે, એમાંથી 2 પ્રશ્ન તમને પૂછાશે. 10માંથી 2 પ્રશ્ન પૂછાશે. 17માંથી 2 પ્રશ્ન પૂછાશે અને 21માંથી બી તમને 1 પ્રશ્ન પૂછાશે. આમ થઈને ટોટલ 7 પ્રશ્ન થશે અને એ 7 પ્રશ્નમાંથી તમારે કોઈ બી 4 લખવાના હશે. પ્રશ્ન નંબર 54માં તમને નકશા પૂરતી પૂછાશે અને બોર્ડના પ્રશ્નપત્રમાં 47 થી લઈ અને 53 નંબરની અંદર તમને આ પ્રકરણના પ્રશ્નો જોવા મળશે. 54 નંબરમાં તમારું નકશા પૂરતી હશે. ઓકે, જોઈ લઈએ એ પહેલાં જે લોકો ધોરણ 10ની અંદર છે અને આ વખતે પણ વાવાઝોડાના સેશન્સ આવવાના છે. વાવાઝોડું ટોટલી ફ્રી છે, ઇટ ઇઝ નોટ અ સ્કેમ, બરાબર? કોઈની વાતમાં આવીને એને સાચું નહીં માનવાનું. નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરો, ઇતિહાસ જુઓ વાવાઝોડાનો કેટલો સારો છે. એના લીધે જ અમુક જણને આમ એવું થતું હોય કે ભાઈ આમ ના થવું જોઈએ, જેનાથી અમને ભાઈ વિદ્યાર્થીઓના ફાયદા માટેનું આ વાવાઝોડું છે, એનાથી કોઈને નુકસાન થતું નથી. તો બોર્ડનું તમારું જે પેપર હોય સામાજિક વિજ્ઞાનનું પેપર, એની આગલી રાતે જોડાઈ જવાનું, 1 કલાક આપવાનો. 1 કલાક આપશો તમને ડેફિનેટલી મોટિવેશન પણ મળશે અને ઇન ડાઉટ તમને નેક્સ્ટ દિવસે પેપરમાં કયા કયા પ્રિડિક્શન હોઈ શકે છે એ પણ અમે તમને કહીએ છીએ. તો જેને જોડાવાની ઈચ્છા હોય એ ડેફિનેટલી આગલા દિવસે આ જે સેશન છે એની અંદર જોડાજો. ફ્રી રિવિઝન ક્લાસીસ હોય છે, એની માટે તમારે કોઈ પણ રૂપિયો આપવાનો હોતો નથી. પહેલું જોઈ લઈએ પ્રકરણ નંબર 5, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. 2 પ્રશ્ન એમાંથી પૂછાશે, 47 અને 48 નંબર. હવે તમને જો 2 પ્રશ્ન પૂછાય છે, હું તમને આપું છું 6 પ્રશ્ન. એ 6માંથી બી 2 તમને સ્ટાર માર્ક કરીને આપું છું. મતલબ કે તમારે થોડીક જ મહેનત કરવાની છે. અત્યારે જે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે ને ભાઈ, દરેકલી તમને કહું છું કે તમે આ જે ક્વેશ્ચન્સ છે ને એને સૌથી વધારે પ્રાયોરિટી આપજો. તમે ભલે બધું તૈયાર કરો, તમે અલગ અલગ જગ્યાની વાત, કદાચ તમારી પાસે પ્રશ્નોના લિસ્ટ હોય, પણ આ 6 પ્રશ્ન તમારા એટલા કડકડાટ હોવા જોઈએ કે જો આ પ્રશ્ન એઝ ઇટ ઇઝ બોર્ડના પેપરની અંદર જોવા મળે છે 2024માં, તો તમારો આન્સર મુદ્દાસર લખાઈ જવો જોઈએ. તમારે એ વખતે વિચારવાનો ટાઈમ તમારી પાસે ના હોવો જોઈએ. પહેલો ક્વેશ્ચન જુઓ,
ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે, સવિસ્તર સમજાવો. બરાબર, એટલે કે ગણિત શાસ્ત્ર છે જે પ્રગતિ આપેલી છે એ ટેક્સ્ટબુકમાંથી તમારે તૈયાર કરી લેવાનો. એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિજ્ઞાનનો પરિચય આપો. આ વર્ષનો સ્ટાર માર્ક ક્વેશ્ચન છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. આ બી એક અગત્યનો છે, બોર્ડમાં પૂછાય એવો છે, તો તૈયાર કરી દેવાનો. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. આ એક અગત્યનો પ્રશ્ન છે. પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન એક બી વાર બોર્ડમાં પૂછાયો નથી, પણ આ વખતનો ટ્રેન્ડિંગ ક્વેશ્ચન છે, તો પ્રોબેબિલિટી છે કે તમને માર્ચ 2024ના પેપરમાં જોવા મળી શકે. જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું છે, તેમાં ભારતનું પ્રદાન વર્ણવો. ટોટલ 6 પ્રશ્ન છે, એમાંથી મેં તમને 2 સ્ટાર માર્ક્સ કીધા, એ પ્રમાણે તમારે તૈયાર કરી લેવાની. સ્ટાર માર્ક્સનો ઇતિહાસ શું છે ને, એની માટે તમે જૂના આઈએમપી જુઓ. માર્ચ 2022ના, માર્ચ 2023ના આઈએમપી જુઓ, એની કોમેન્ટ જુઓ અને પેપર જુઓ બોર્ડનું. બરાબર, તો તમને એક આઈડિયા આવશે કે ભાઈ સામાજિક વિજ્ઞાનના આઈએમપી માટે દિવાળી પ્રયુક્તના ક્વેશ્ચન્સનું મહત્વ કેમ છે, વિજ્ઞાનના આઈએમપી માટે દિવાળી પ્રયુક્તના ક્વેશ્ચન્સનું મહત્વ કેમ છે. અન્ય વિષયોના બી આપણે આઈએમપી આપી દીધા છે, તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી હશે. ડિસ્ક્રિપ્શન ચેક કરજો આઈએમપીના દરેકનું, એની અંદર તમને અલગ અલગ એટલા બધા વિડીયોઝ સજેસ્ટ કરેલા છે, તો જે તમારા એ વિષયની તૈયારીને ધારદાર બનાવી દેશે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 10, ભારતમાં કૃષિ. એમાંથી બી 2 પ્રશ્ન તમને પૂછાશે. 49 અને 50 નંબરની અંદર તમને આ જે છે એ ચેપ્ટરનો પ્રશ્ન જોવા મળશે. હવે આની અંદર એક ટ્વિસ્ટ તમને હોઈ શકે, મતલબ કે કોઈ પણ પાક માટે પાઠ્યપુસ્તકમાં તમારી અંદર જે આકૃતિઓ આપેલી છે એનું કોઈ ચિત્ર આપે, અને ચિત્રના આધારે કે ભાઈ પાક આધારિત જે પ્રશ્ન છે તમને પૂછી શકે કે ભાઈ ડાંગરના પાકની આકૃતિ આપી દે અને કીધું કે ભાઈ ઉપર આકૃતિમાં દર્શાવેલ જે આપેલું છે એ પાક વિશેની માહિતી આપો. આવો બી ક્વેશ્ચન્સ તમને મોસ્ટ પ્રોબેબલ દર વર્ષે પૂછાઈ શકે છે. એટલા માટે કહું છું કે એને ખાસ જોઈ લેજો કે કઈ આકૃતિ કયા પાકને ઇન્ડિકેટ કરે છે. કોફીનો પાક હોય, ઘઉંનો પાક હોય, ડાંગરનો પાક હોય, તો એકવાર ચોપડીને ઓપન કરી અને પ્રકરણ 10માં જેટલી પણ આકૃતિઓ આપેલી છે એની પર એકવાર નજર કરી લેજો, જેથી કરીને પ્રશ્ન તમને આવડતો હશે છતાં બી તમે જવાબ નહીં લખી શકો, કેમ કે તમને આકૃતિની સમજ નથી. તો આકૃતિ જરૂરથી જોઈ લેજો. અગત્યનો પ્રશ્ન, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વર્ણવો. એક બી વાર પૂછાયો નથી, પણ આ વર્ષે પૂછાઈ શકે છે. ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો. ભારતમાં ડાંગરનો પાક સવિસ્તર વર્ણવો. આ વખતનો ટ્રેન્ડિંગ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે. કૃષિમાં ટેકનિકલ સુધારાનું મહત્વ સમજાવો. બોર્ડમાં 1-2 વખત પૂછાઈ ગયેલો છે. અને ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કયા છે, કયા છે, ગમે તે 4 પ્રકારો વિશે તમારે નોંધ લખવાની છે. આવો બી ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે. 2 મેં તમને સ્ટાર માર્ક્સ આપ્યા, એક પહેલો અને બીજો ચોથો, કે જે આ પ્રકરણનો અગત્યનો પ્રશ્ન છે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર 17, આર્થિક સમસ્યાઓ અને પડકારો. ગરીબી અને બેરોજગારીના આધારિત તમને આ ક્વેશ્ચન્સ પૂછાશે. 2 પ્રશ્ન છે આમાંથી બી, 51 નંબર અને 52 નંબર. ઓકે, કયા અગત્યના છે? ભાઈ બેરોજગારી એટલે શું, બેરોજગારીના 4 કારણો અને 4 અસરો જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. જો ખાલી વિડીયો જોવાથી માર્ક્સ નહીં આવે, જે ક્વેશ્ચન સાંભળવાથી માર્ક્સ નહીં આવે, માર્ક્સ તમારા ત્યારે જ આવશે જ્યારે તમે આ ક્વેશ્ચન્સના આન્સરને પરફેક્ટલી તૈયાર કરી દેશો. પેલું કહીએ છે ને કે ભાઈ જેટલી મહેનત તમે વધારે કરશો છેલ્લે એટલા વધારે તમારા માર્ક્સ આવશે. પહેલી પરીક્ષામાં રિઝલ્ટ જે આવ્યું એ ભૂલી જાઓ, બીજી પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું એ ભૂલી જાઓ, પણ હવેનો જે છે એ સમય જો તમે બગાડી દેશો, હવે જે તમને ક્વેશ્ચન્સ ખબર છે છતાં બી તમે એના જવાબ ના લખી શકો, તો પછી તમે ધાર્યું પરિણામ નહીં લાવી શકો. હું તમને ગેરંટી આપું છું. પણ જો આ પ્રશ્ન તમે તૈયાર કરી લેશો તો તમે જે ધારો છો એ પરિણામની બહુ જ નજીક તમે પહોંચી જશો. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો સવિસ્તર સમજાવો. કોઈ પણ 4 વિશે તમને આવું બી પૂછાઈ શકે. જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. કેવી રીતે સમજાવો? ક્વેશ્ચન સ્ટાર માર્ક છે, પૂછાઈ જાય એવો છે, તો જરૂરથી એને તૈયાર કરી લેજો. ગરીબી એટલે શું? ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. આ બી એક અગત્યનો ક્વેશ્ચન છે આ વર્ષ માટે, તો ખાસ એને તૈયાર કરી લેજો. સ્ટાર માર્ક છે. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. અને બેરોજગારી એટલે શું? બેરોજગારીના 4 કારણો અને 4 અસરો જણાવો. આવું બી તમને પૂછાઈ શકે છે. તો ટોટલ 6 પ્રશ્ન છે. 6 પ્રશ્ન એટલા માટે કેમ કે એની અંદરથી 2 ક્વેશ્ચન્સ પૂછાવાના છે, જેમાંથી એક જ પૂછવાના. એમાં આપણે 5 આઈએમપી આપીએ છીએ, જેમાંથી 2 પૂછાવાના હોય, એની અંદરથી આપણે 6 આઈએમપી આપીએ છીએ. પ્રકરણ નંબર 21,
સામાજિક પરિવર્તન, એમાંથી એક પ્રશ્ન પૂછાશે 53 નંબરમાં, અગત્યનો છે આ વર્ષ માટે. ભ્રષ્ટાચાર એટલે શું? ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો, એક અગત્યનો પ્રશ્ન છે, સ્ટાર માર્ક્સ છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે. વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરેલી છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે. ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી, તેને અટકાવવાના ઉપાયો જણાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન આ વર્ષ માટે છે. અને ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી, તેને અટકાવવાના ઉપાયો જણાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન આ વર્ષ માટે છે. તો ટોટલ 5 પ્રશ્ન છે કે જે પ્રકરણ 21ના છે અને તમારે એને ખાસ તૈયાર કરી દેવા જોઈએ. નકશાપૂર્તિ કઈ કઈ અગત્યની છે, એક પ્રશ્ન તમને પૂછાશે 54 નંબરની અંદર. એમાં બી હું તમને આમ પેલું કહેવાય ને ઓપન ચેલેન્જ સાથે કહું છું કે ભાઈ રેલ માર્ગ આ વખતે નહીં આવે, જાઓ ગેરંટી સાથે. દર વખતે રેલ માર્ગ પૂછાય છે, આ વર્ષે નહીં આવે. પેલો કે તમને કઈથી ખબર, પેપર આવે ત્યારે જોઈ લેજો, બરાબર. તો શું પૂછાશે? 4 જ તમને પૂછાશે. એક જમીનના પ્રકાર આધારનો પ્રદેશ દર્શાવવાનું પૂછાશે, એક વન્યજીવ અભયારણ્યનું રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાનું પૂછાશે, એક પાક પકવતો પ્રદેશ તમને પૂછશે અને એક ઉદ્યોગનું એક કેન્દ્ર પૂછશે. એના આધારે નકશાપૂર્તિનો વિડીયો બી આપણી ચેનલ પર અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં યોગેશ કાનડે સરે એને એક્સપ્લેન કરેલો છે, એ જોઈ લેજો તો નકશાપૂર્તિ આવડી જશે, બરાબર. થોડુંક તો મહેનત કરવી પડે ને. આ ચેનલ તમારી માટે એટલી બધી એફર્ટ્સ ઓલરેડી લગાવી ચૂકેલી છે કે હવે તમારે કરવાનું છે ડિસાઇડ કે ભાઈ તમારે શું કરવું છે. ધમાકેદાર પરિણામ લાવવું છે, મમ્મી પપ્પાનું સપનું રોશન કરવું છે, તમારું જે સપનું છે એને રોશન કરવું છે, કે પછી જે તમારું રિઝલ્ટ પહેલી અને બીજી પરીક્ષામાં આવ્યું એવું જ લાવવું છે. તમે જે પહેલી બીજીમાં તૈયારી કરી એવી જ તૈયારી કરશો તો એ જ રિઝલ્ટ આવશે જે તમારું પહેલી બીજીમાં આવ્યું. પણ જો તમે અત્યારે દિવાળી પ્રયુક્તનો સપોર્ટ લઈ અને પોતાની જે તૈયારી છે એને બૂસ્ટ કરશો તો ડેફિનેટલી તમારું રિઝલ્ટ બી એ જ ટાઈપનું આવશે કે જે તમે વિચાર્યું છે. તમે જેના સપના જોયા છે ને એ સપનાનું રિઝલ્ટ તમારો હકીકતમાં થઈ જશે. તો આ નકશાપૂર્તિની વાત થઈ તો ખાસ એને તૈયાર કરી લેજો. આગળ આપણે જોઈએ એ પહેલાં કે તમારે જો બધા જ વિષયના આઈએમપી ઓબ્જેક્ટિવ્સ બધું મસ્ત રીતે તૈયાર કરવું હોય તો નવી પેપર પદ્ધતિ પ્રમાણેનો પેપર સેટ હજુ પણ એમેઝોન પર અવેલેબલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તો મંગાવી લીધો, એ લોકો ખરેખર સ્માર્ટ છે. અમુકને વધારે સ્માર્ટ હોય, જેને ઓવર સ્માર્ટ કહેવાય, અમે ના મંગાવીએ તો ના મંગાવશો, બરાબર. પણ જેને જેને સારી તૈયારી કરવી છે, જેને જેને પોતાના પર થોડાક પૈસા ખર્ચીને એક સારું પરિણામ લાવવું છે, એ વિદ્યાર્થીઓ પાસે ડેફિનેટલી 2024નો દેવ સત્ય પેપર સેટ હોવો જોઈએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમારી ઈચ્છા હોય તો તમે મંગાવી શકો છો. પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી તમારો રિઝલ્ટ આનાથી બૂસ્ટ થશે. ચલો આગળ જોઈએ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ સી, પ્રત્યેકના 3 ગુણ તમને ખબર જ છે. 9માંથી 6 પ્રશ્ન તમારે લખવાના હશે આ વિભાગની અંદર. 18 ગુણનો તમારો વિભાગ હશે. બોર્ડના પ્રશ્નપત્રમાં 38 થી 46 નંબરમાં આ વિભાગના પ્રશ્ન હશે. કયા કયા પ્રકરણમાંથી પૂછાઈ શકે? ભાઈ ત્રીજાના 2 પ્રશ્ન હશે, ચોથાનો 1 હશે, 8માના 2 પ્રશ્ન હશે, 16મા પ્રકરણનો 1 હશે, 18મા પ્રકરણના 2 હશે અને 19મા પ્રકરણનો 1 પ્રશ્ન હશે. એ પ્રમાણે તમારા ટોટલ 9 પ્રશ્ન હશે. જો 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ સિક્વન્સની અંદર ગોઠવાયેલા હશે. જોઈ લઈએ કયો કયો અગત્યનો છે. પણ જે વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવવાનો છે, જેને ઈચ્છા છે કે ભાઈ મારે A1 ગ્રેડ આવશે, મેં સાયન્સ લઈશ, જેને સાયન્સ લેવાની ઈચ્છા છે એવા તમામ વિદ્યાર્થીઓ સારી સ્કૂલની તલાશમાં હોય છે. તમે અત્યાર સુધી અલગ અલગ સ્કૂલમાં ભણ્યા હશો, પણ 11-12 સાયન્સ જો તમારે ટોપ કેટેગરીનું કરવું હોય તો કોઈ સારી સ્કૂલમાં તમારે એડમિશન લેવું પડે. તો મારી નજરમાં એક સ્કૂલ અવેલેબલ છે, એની હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે અને સ્કૂલની અંદર પણ સારી એવી ફેસિલિટી છે, ફોટોન સ્કૂલ. તો આપણે ચેનલ પર જે રાહુલ સર સાથે તમે મેથ્સ ભણો છો એ સાહેબની પોતાની સ્કૂલ છે. 9, 10, 11, 12 સાયન્સ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને એની અંદર ભણાવવામાં આવે છે. તો જેને જેને એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો A1 ગ્રેડવાળા વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત 1 જ વર્ષની ફી ભરવાની છે. 1 વર્ષની ફી માફ થઈ જાય છે, પણ તમારે એડમિશન આજે કન્ફર્મ કરાવવું પડશે, બરાબર. તો અહીંયા નંબર આપેલો છે 9979899337 આ નંબર પર તમે કોલ કરો. કોલ કરીને એડમિશન માટેની માહિતી તમે મેળવી શકો છો, કેમ કે વહેલા કે તેલાના ધોરણે આની અંદર એડમિશન ફૂલ થઈ જાય છે. લિમિટેડ સીટ હોય ને, સ્કૂલ છે એટલા માટે. તો જેને જેને વધારે માહિતી મેળવવી હોય એ નીચે ડિસ્ક્રિપ્શનમાં કાં તો પછી અહીંયા નંબર આપેલો છે, નંબર પર કોલ કરીને બી માહિતી મેળવી શકે છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 3 વિભાગ સી માટે. ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય 2 પ્રશ્ન તમને પૂછાશે. 38 અને 39 નંબર. કયો કયો કીધો? 38 અને 39 નંબર. એની અંદર બી તમને આકૃતિવાળો પ્રશ્ન આવશે. પેલું કે તમને કઈથી ખબર, જોઈ લેજો ને પેપર આવે ત્યારે.
બોર્ડનું પેપર તમારા હાથમાં આવે તમે જો ટોટલ 2 આકૃતિ હશે અંદર. કેટલી? 2. એક તમારી વિભાગ ડી ની અંદર હશે ને એક વિભાગ સી ની અંદર હશે. વિભાગ ડી ની અંદર કૃષિવાળા પાઠની આકૃતિ હશે અને વિભાગ સી ની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાવાળું જે છે એનાથી તમને કાં તો નાલંદા વિદ્યાલય છાપીને આપે, કાં તો તક્ષશિલા છાપીને આપે, કાં તો વલ્લભી છાપીને આપે અને એના આધારે બી તમને ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. કઈ કઈ આકૃતિ અગત્યની છે જોવાની એ બી હું તમને બતાવી દઉં છું. આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો એવો પ્રશ્ન હશે. નીચેનું ચિત્ર જોઈને સવાલના જવાબ આપો. પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 3ની આકૃતિ નંબર 3.5, 3.6, 3.8ના આધારે પ્રશ્ન પૂછાઈ શકે છે. 3 આકૃતિ છે એના આધારે પ્રશ્ન તૈયાર કરી લેજો. મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ, ગટર યોજનાઓ વિશે માહિતી આપો. આ એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે. સ્ટાર માર્ક્સમાં કીધું ભાઈ આકૃતિવાળો પૂછાશે, બરાબર, પણ આ બી અગત્યનો છે. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. માર્ચ 2024માં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. અને ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ છે કેમ કહેવામાં આવે છે? તો આ બી સ્ટાર માર્ક ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચન છે ને 2 રીતે આવે છે, બરાબર. કઈ રીતે હું તમને આગળ એક્સપ્લેન કરું છું, પણ ત્રીજા પ્રકરણમાં જ્યારે છે ત્યારે ગુપ્ત યુગ ભારતીય કલાનો, અહીંયા શું છે? ભારતીય કલાનો સુવર્ણ યુગ છે કેમ કહેવામાં આવે છે એ સમજાવવાનું છે, બરાબર ને. સેમ આવો ક્વેશ્ચન્સ પ્રકરણ નંબર 4માં પણ આવે છે. એ બી અગત્યનો છે. એટલા માટે કન્ફ્યુઝ વિદ્યાર્થી થાય, ચોથાનો પૂછ્યો અને ત્રીજાનો જવાબ લખી દે, ત્રીજાનો પૂછ્યો અને ચોથાનો લખી દે. એટલા માટે આ જે ક્વેશ્ચન છે એ આ વર્ષ માટે ટ્રેન્ડિંગમાં છે અને અગત્યનો છે. આગળ જોઈએ પ્રકરણ નંબર 4. જો ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. પેલો કલાનો સુવર્ણ યુગ હતો, આ સંસ્કૃતનો હતો. સંસ્કૃત સાહિત્ય માટે તો એ ભારતના સાહિત્યિક વારસાનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 40માં એ પૂછાઈ શકે છે. એના પછી ભારતમાં વેદો કેટલા છે, બરાબર. આ પ્રશ્ન રિપીટ થયેલો છે. એ ક્વેશ્ચન્સ અહીં ઓલરેડી આપણે મૂકી દીધેલો છે. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો એવું પૂછાઈ શકે, તમને સ્ટાર માર્ક ક્વેશ્ચન્સ છે. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી આપો એવું પણ તમને પૂછાઈ શકે. કઈ રીતે કરી શકાય કે ઈસવીસનના 7મા શતકમાં વિદ્યાધામ વલ્લભી અતિ પ્રસિદ્ધ શિક્ષક કેન્દ્ર હતું એવું સમજાવો. આવું બી તમને પૂછાઈ શકે, બરાબર. તો આકૃતિ આધારિત પ્રશ્ન મેં તમને આગળ કીધું. એની અંદર તમને સુવર્ણ મંદિર, કોણાર્કનું સુવર્ણ મંદિર, બૃહદેશ્વર મંદિર, એના આધારે બી આકૃતિ આપીને તમને પ્રશ્ન પૂછી શકે. કાં તો પ્રકરણ નંબર 4ની કોઈ આકૃતિ આપીને બી પ્રશ્ન પૂછી શકે. આગળ મેં તમને કીધું ભાઈ તક્ષશિલા, પણ એ પ્રકરણ 3માં નથી આવતું, પ્રકરણ 4માં આવે છે. તો એના આધારે પણ તમને 3 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ભારતમાં વેદો કેટલા છે અને કયા છે સમજૂતી આપો. આ બી સનાતન પેલું કહેવાય ને કે ભાઈ ધર્મ અત્યારે ટ્રેન્ડ કરે છે, રામ મંદિરની સ્થાપના થઈ એટલે. તો એ 5મો ક્વેશ્ચન સ્ટાર માર્ક્સ વાળો છે, પૂછાઈ શકે છે આ વર્ષ માટે. તો તૈયાર એને ખાસ કરી દેજો. ભાઈ તમને કહું છું, ફક્ત જોવા ખાતર ના કરતા પ્રશ્ન તમને મળી ગયા છે ને તો મહેનત કરી લેજો. જેટલી વધારે મહેનત કરશો એટલા વધારે માર્ક્સ આવશે. માર્ચ 2022, 24 તમે જુઓ ને, ઇતિહાસ ચેક કરો, તમારી સોસાયટીમાં ફરો, જુઓ કે ભાઈ વિકી સરે આઈએમપી આપેલા છે, દિવાળી પ્રયુક્ત ચેનલ પર આઈએમપી આપેલા છે, એ મારે કરવા જોઈએ કે ના કરવા જોઈએ. તમને એવું લાગતું હોય કે ના કરવા જોઈએ તો ના કરશો, પછી તમને પસ્તાવો થશે. અને જો તમને એવું લાગે છે કે ભાઈ ના, મને ઇતિહાસ ખબર છે, 2018માં કામ લાગ્યા હતા, 2019માં કામ લાગ્યા હતા, 2020માં કામ લાગ્યા હતા, 21માં બી કામ લાગ્યા હતા. જે લોકો રિપીટર હતા, રેગ્યુલર પરીક્ષા તો કેન્સલ થઈ ગઈ હતી, 22માં બી કામ લાગ્યા હતા અને ગયા વર્ષે 23માં બી કામ લાગ્યા. તો 24ના વિદ્યાર્થીઓને પણ કામ લાગશે. એટલે તૈયાર એને ખાસ કરી લેજો. તક્ષશિલા વિદ્યાપીઠની વાત કરી દીધી, વેદોની વાત કરી દીધી, તો આટલા જ ક્વેશ્ચન્સ છે, 5 ક્વેશ્ચન્સ, એમાંથી એક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. તો ખાસ એને તૈયાર જવાબ સાથે કરી લેજો. લખીને તૈયાર કરી લેવાના, લખીને તૈયાર કરી દેવાના, બરાબર. પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનોના 2 પ્રશ્ન તમને પૂછાશે 41 અને 42 નંબરમાં. ભારતની જમીનના પ્રકારો કેટલા છે અને કયા આવો બી ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો, અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે. સંસાધન એટલે શું, તેના ઉપાયો જણાવો અને ઉપયોગો જણાવો, એવું બી પૂછાઈ શકે. નીચેના શબ્દોની વ્યાખ્યા અથવા શબ્દ સમજૂતી આપો. એકવાર આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો, ભાઈ જમીન ધોવાણ કોને કહેવાય, એકલ સંસાધન કોને કહેવાય, નવીનીકરણ સંસાધનો કોને કહેવાય, વિરલ સંસાધનો કોને કહેવાય. આવી નાની વ્યાખ્યા આધારિત બી તમને કોઈ ક્વેશ્ચન બનાવીને આપે, 3 કોઈ બી પૂછાઈ શકે. કાળી જમીન એ કપાસની જમીન કહેવામાં આવે છે, કારણ આપો. આ વખતનો ટ્રેન્ડિંગ ક્વેશ્ચન્સ છે, સ્ટાર માર્ક્સમાં એનો સમાવેશ કરેલો છે, તો ખાસ એને તૈયાર કરજો. બીજો જમીન ધોવાણવાળો હતો. 6થું છે ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. આ બી એક અગત્યનો ક્વેશ્ચન્સ આ વર્ષ માટે છે. તો 2 પ્રશ્ન પૂછાય છે, એટલે આપણે 6 પ્રશ્ન આઈએમપી આ પ્રકરણમાંથી આપેલા છે. આગળ જો પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એમાંથી એક પ્રશ્ન પૂછાશે. 43 નંબરમાં મોસ્ટ પ્રોબેબલ આ ચેપ્ટરનો ક્વેશ્ચન્સ તમને જોવા મળશે.
પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં જણાવો. એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, રિપીટ પણ થઈ શકે છે આ વર્ષે, એટલા માટે સ્ટાર માર્ક્સ એને આપેલો છે. ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારણાઓમાંથી ઉદારીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ જણાવો. આવો બી ક્વેશ્ચન આવી શકે. ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના લાભો જણાવો. ટૂંક નોંધ લખો, વિશ્વ વ્યાપાર સંગઠન આ વર્ષ માટે અગત્યનો છે. વૈશ્વિકીકરણ એટલે શું, વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જણાવો. એ બી આ વખતનો સ્ટાર માર્ક ક્વેશ્ચન્સ છે. બની શકે કે સાહેબ તમારા માર્ચ 2024ના પેપરમાં આ ક્વેશ્ચન્સને મૂકી શકે છે, કેમ કે હજુ સુધી બોર્ડમાં નથી પૂછ્યો પણ અગત્યનો છે. તો કદાચ સાહેબની ઈચ્છા થાય તો તમને બોર્ડના પેપરમાં આ વર્ષે આ ક્વેશ્ચન્સ જોવા મળી શકે છે. આગળ જો પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એમાંથી 2 પ્રશ્ન પૂછાશે, 44 અને 45 નંબરના. હવે આની અંદર બી તમને કોઈ બી ટ્રેડમાર્ક આપી દેશે, કોઈ લોગો આપી દેશે અને એના આધારે તમને કોઈ ક્વેશ્ચન પૂછી શકે છે. પ્રશ્ન નંબર 44માં સંસ્થાનો લોગો ચિહ્ન આપેલ હશે, તેનું પૂરું નામ લખવાનું તમને પૂછાઈ શકે છે આ વર્ષે, બરાબર. જોવા મળશે 3 લોગો છાપેલા હશે અલગ અલગ. નીચે આપેલ ચિત્ર અને ઓળખી તેના પૂરા નામ લખો. પાઠ્યપુસ્તકની પ્રકરણ 18ની આકૃતિ નંબર 18.5.1, 18.5.2, 18.6, 18.8, 9, 10, 11, 12 અને 13 આટલી ખાસ તૈયાર કરી લેજો. અને એનો મતલબ શું છે ને ખાસ તૈયાર કરજો. એના આધારે પ્રશ્ન પૂછાઈ શકે, કાં તો એનું નામ પૂછાઈ શકે, કાં તો પૂરું નામ પૂછાઈ શકે. ઓકે. ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે એના 3 મુદ્દા લખો. આવું બી તમને પૂછાઈ શકે છે આ વર્ષે. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક પણ છે, વિધાન સમજાવો. આવો બી ક્વેશ્ચન્સ આ વર્ષે આવી શકે છે. ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે સમજૂતી આપો અને ગ્રાહક એક ખરીદી કરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ. આ વખતનો ટોપ સિલેક્શન વાળો ક્વેશ્ચન્સ છે. મતલબ કે જો મારે પેપર સેટ કરવાનું હોય તો હું ડેફિનેટલી આ ક્વેશ્ચન્સનો માર્ચ 2024માં સમાવેશ કરું. ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે એનો બી હું સમાવેશ કરું. તો આ 2 સ્ટાર માર્ક્સ વાળા ક્વેશ્ચન્સ છે, તો એને તો તમારે ખાસ તૈયાર કરી લેવાના. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 19 માનવ વિકાસ. એક પ્રશ્ન તમને પૂછાશે 46 નંબરની અંદર, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જણાવો. આવો ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે, કેમ કે મહિલા સશક્તિકરણ પર આપણી સરકાર ઘણું બધું ભાર મૂકે છે, ગુજરાત સરકાર પણ અને ભારત સરકાર પણ. માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ વિકાસની હરોળમાં છે, તો તેનો ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા માટે શું કરવું જોઈએ. એક વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, રિપીટ થઈ શકે છે, એટલા માટે એને સ્ટાર માર્ક્સ આ વખતે આપેલું છે. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે, આવો ક્વેશ્ચન્સ બી તમને પૂછાઈ શકે. અને ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે, સ્ત્રી પુરુષોની અસમાનતામાં કોઈ પણ 3 પ્રકારો જણાવો. આવો બી તમને ક્વેશ્ચન આવી શકે છે. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો, કાં તો ગુજરાત સરકારની બી યોજનાઓ પૂછાઈ શકે છે. તો ટોટલ 6 પ્રશ્ન છે, એટલા માટે 46ની અંદર ટોટલ 6 ક્વેશ્ચન્સ રાખેલા છે, કેમ કે આની અંદરથી એવો કોઈ ક્વેશ્ચન આવશે કે જે તમારે થિયોરેટિકલ હશે, યાદ રાખવાનો હશે અને એના આધારે જવાબ લખવાના. હવે આપણે જોઈ લઈએ વિભાગ સી. તો તમારો કમ્પ્લીટ થઈ ગયો. તમને કહો સર વિભાગ બી ની તો કહી દો, તો વિભાગ બી ની બી આપણે ચર્ચા કરી લઈએ. વિભાગ બી માં પ્રત્યેકના 2 ગુણ હશે, બરાબર. પ્રકરણ 1ના 2 પ્રશ્ન, પ્રકરણ 2ના 2 પ્રશ્ન, પ્રકરણ 6ના 2 પ્રશ્ન, 9માનો 1, 12માના 2, 13માના 2 અને 20માના 2. ઓલમોસ્ટ બધામાંથી 2 ક્વેશ્ચન્સ છે. ખાલી 9માનો એક જ પ્રશ્ન તમને આ વખતે 2 માર્ક્સમાં જોવા મળી શકે છે. તમને એવું થાય તૈયાર કેવી રીતે કરવાના, પહેલા તો 13માંથી કોઈ બી 9 જ પ્રશ્ન તમારે લખવાના છે. અને જો તમારે એને તૈયાર કરવા તો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના જે ટૂંકા પ્રશ્ન છે એને તૈયાર કરી લો. અને જેની પાસે દેવ સત્ય પેપર સેટ છે એનો જે વિભાગ બી છે, પ્રશ્નપત્ર 1 થી 5ના, બરાબર, પાછળના નહીં કરો તો ચાલશે. પ્રશ્નપત્ર 1 થી 5ના વિભાગ બીને તમારે તૈયાર કરી લેવાનો, તો ડેફિનેટલી તમારા વિભાગ બીના જે માર્ક્સ છે, બરાબર, એ કવર થઈ જશે. 18 ગુણ છે ટોટલ, 9 9 દુ 18, તો એ કવર થઈ જશે. એટલે કે મારી પાસે તો દેવ સત્ય પેપર સેટ નથી તો ના લઈશ તું. અને જો તારી પાસે છે, તૈયાર કરવું છે, ઈચ્છા છે કે ભાઈ વિભાગમાં બી મારે પૂરેપૂરા લાવવા છે, સમાજની અંદર 80માંથી 80 લાવવા છે, તો આ પેપર સેટ હજુ પણ એમેઝોન પર અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તમે તમારા પેરેન્ટ્સની પરમિશન લઈ અને ઘરે કેશ ઓન ડિલિવરીના માધ્યમ દ્વારા પણ મંગાવી શકો છો. તમે જો આ પેપર સેટ તમારી પાસે હશે તો તમને એક નેક્સ્ટ લેવલની પ્રિપરેશન કરવાનો આમ પ્રેરણા અંદરથી ઓટોમેટિક આવશે. એટલા માટે કેમ કે અંદર ક્વેશ્ચન્સની બનાવટ જ એવી રીતે છે, બ્લુપ્રિન્ટની અંદર ટ્વિસ્ટિંગ જ એવી રીતે છે કે ભાઈ ગમે એવું પેપર આવે, આ પેપર સેટ જે વિદ્યાર્થીએ સોલ્વ કરેલું હોય એ વિદ્યાર્થી પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે સક્ષમ થઈ જાય એવી રીતે એને તૈયાર કરેલું છે. તો જેને ના મંગાવી હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના માધ્યમથી તમે આ પેપર સેટને મંગાવી શકો છો.
આગળ જોઈએ કે ભાઈ વિભાગ એ માટે શું કરવું, બરાબર. તો 24 ગુણનો વિભાગ એ તમારો હશે. 1 થી 5માં જોડકા હશે. જોડકા કયા પ્રકરણના હશે એ બી હું તમને કહી દઉં. બીજાનું એક હશે, ત્રીજાનું એક હશે, 9માનું એક, 12માનું એક અને 16માનું એક. એક એક જોડકું તમને આમાંથી પૂછાશે. પ્રશ્ન નંબર 6 થી 10માં ખરા ખોટા હશે. ત્રીજાનું એક ખરું ખોટું, ચોથાનું, 18માનું, 19માનું ને 20માનું, એમ 5 ખરા ખોટા તમને પૂછાશે. 11 થી 15માં ખાલી જગ્યાઓ હશે. 7મા પ્રકરણની 2, 11માની 2 અને 14માની 1, આવી રીતે 5 ખાલી જગ્યા તમને પૂછાશે. MCQ બી હશે. તો પ્રકરણ 7નો 1, 11માના 2 અને 15માના 2, એવી રીતે 5 MCQ તમને પૂછાશે. 21 થી 24માં એક વાક્યના હશે. એમાં પ્રકરણ 14 અને 15ના 2 તમારા એક વાક્યના પ્રશ્ન તમને પૂછાશે. હવે જો આની તમારે ડિટેલ તૈયારી કરવી હોય તો એક ઓપ્શન છે તમારી પાસે દેવસત્ય પેપર સેટ. બીજું ઓપ્શન બી અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં વાવાઝોડું અને બ્રહ્માસ્ત્રના સેશન્સ આપેલા છે. 2022નું સામાજિક વિજ્ઞાનનું વાવાઝોડું આજે પણ વેલિડ છે. તમે એની તૈયારી કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. ફ્રીમાં જોવા મળે છે વાવાઝોડા. એની માટે કોઈ પૈસા આપવાના હોતા નથી. સુરસુરિયાઓની વાતો નહીં માનવાની સાચી, બરાબર, કેમ કે એ લોકોને કશી ખબર નહીં હોતી, એટલે જો સુરસુરિયા થાય તો ફ્રીમાં જ હોય છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વાવાઝોડાનું સેશન, બ્રહ્માસ્ત્રના વિડીયોઝ બી ફ્રીમાં હોય છે. આપણે ક્યારેય આ પ્રકારના રિવિઝન સેશનના વિદ્યાર્થીઓ પાસે કોઈ ચાર્જ લેતા નથી. ફ્રીમાં જ છે. નીચે ડિસ્ક્રિપ્શનને ચેક કરો, ક્લિક કરો એટલે વિડીયો ઓપન થઈ જશે. ઓકે, તો વાવાઝોડાનું અને બ્રહ્માસ્ત્ર તો ખાસ જોજો. આપણા વાવાઝોડાનું આ વખત બી આવશે તો એમાં બી તમારે જોડાવાનું છે. તો વિભાગ એના 24 ગુણ બી તમે 2024 માટે સિક્યોર કરી શકો છો. તો મારે જે તમને આપવાનું હતું એ તમામ વસ્તુ મેં તમારા સુધી આપી દઈ છે. હવે તમારે ચિંતા કોઈ બાબતની નથી. વિભાગ એની બી ચિંતા નથી, બીની પણ નથી, સીની પણ નથી કે ડીની બી નથી. હવે અલગ અલગ જગ્યાએ ફાફા ના મારશો, મહેનત કરવાની ચાલુ કરી દો. પેલું કીધેલું છે ને કે ખામોશી સે મહેનત કર, અભિગમો કી રાત હૈ. ખામોશી સે મહેનત કર, અભિગમો કી રાત હૈ. ધજિયા ઉડા દેંગે, બસ कुछ दिनों की बात है, बस कुछ दिनों की बात है. આ બધા પ્રશ્ન મેં તમને આપી દીધા. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. તમારી ઈચ્છા છે કે ભાઈ તમારે પરિણામ લાવવું છે તો આ બધા જ ક્વેશ્ચન તમારા તંતોડ તૈયાર થઈ જવા જોઈએ. માર્ચ 2024માં ગમે એવું પેપર આવે ને, આ ચેનલ પરનો કોઈ વિદ્યાર્થી છે, આ વિડીયો જોયેલો કોઈ વિદ્યાર્થી છે ને, હું જાતે ભગવાનને પ્રાર્થના કરું છું કે વિદ્યાર્થીનું તંતોડ મહેનતનું જે પરિણામ છે ને એને મળશે, ડેફિનેટલી મળશે ને એનું રિઝલ્ટ બી ધમાકેદાર આવશે. તમે ફક્ત સાહસ કરીને મહેનત કરવાની ચાલુ કરી દો. ધજિયા ઓટોમેટિક પેપરના દિવસે આપણે ઉડાઈશું. તમારો ખાલી સાથ સહકાર હશે ચેનલ પર. અહીંયાથી અમે પણ અમારા એફર્ટ્સ લગાવીશું. તમારું જે પરિણામ છે એ આપણે લાવીને રહીશું. ઓકે, વિશ્વાસ રાખજો આ ચેનલ પર. જે આપણો લાઇકનો ટાર્ગેટ છે 10,000નો એ કમ્પ્લીટ કરી દો. જો 10,000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે તો ડેફિનેટલી ઇંગ્લિશના IMP બી તમને ઝડપથી મળી જશે. ચેનલ પર નવા આવેલા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે તમે જો ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો અને તો જ આ ચેનલ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે. આપણે અલગથી કોઈ માર્કેટિંગ નથી કરતા. આપણી ચેનલ પર બીજી ચેનલોની એડ તમને જોવા મળશે, પણ આપણી ચેનલની એડ તમને ક્યારેય કોઈ બીજી ચેનલ પર જોવા નહીં મળે. કેમ કે આ જે ચેનલ છે ને એ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓ દ્વારા ચાલતી ચેનલ છે, તમારા દ્વારા ચાલતી ચેનલ છે. તમે જેટલો સપોર્ટ આપશો એટલું આ ચેનલ ચાલશે. ઓકે, તો સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો. તમારા કોઈ મિત્રને IMP ના ખબર હોય તો શેર કરી આપો. બરેલા વૃત્તિ આપણે નહીં રાખવાના. વી આર નોટ અ બરેલા, પેલી કહે ને બરેલી આત્મા, બરાબર. તો આપણે શેર કરવાનું. આપણો મિત્ર બી પાસ થવો જોઈએ. બધા એક સાથે આગળ વધીશું. એને તો યુથ કહેવાય. તો જેને જેને ના શેર કરી હોય મિત્રને શેર કરી દેજો. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી આવજો.